આજે આપણે નિકુંજભાઈ સોનીને ત્યાં બરોડામાં અમે આજે ગર્ભ સંસ્કાર કરાવવા માટે આવ્યા છીએ. તો વધુ માહિતી અમારા શશિકલાબેન આપશે. અમારી બહેનો પણ બધી આવી છે અમારી સાથે, અને અમને બધાને આવું કોઈ બોલાવે છે ત્યારે અમને પણ ખૂબ આનંદ થાય છે. અને આ રીતે દરેક જણ ગર્ભ સંસ્કાર કરાવે, ગર્ભાધાન સંસ્કાર કરાવે. તો આ એક 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, જે સંસ્કાર કરાવવા અત્યારે શશિકલાબેન જઈ રહ્યા છે. વધુ માહિતી આપણને શશિકલાબેન આપશે. અમારા રેખાબેને બહુ સુંદર તમને પહેલાં માહિતી આપી દીધી છે હે ને, કે બાળક માટે શું કરવું જોઈએ. તો હવે આપણે આ ત્રીજા મહિના ત્રીજી વારનો સંસ્કાર છે. પહેલા સંસ્કાર 3 મહિને, 5 મહિને, આ 7મા મહિને. તો 7મા મહિને સંસ્કાર કરાવવાનું શું જરૂરી છે? અમે દરેક બહેનને 3 વખત સંસ્કાર કરીએ. કારણ શું કે આ રીતે અમારે તમારું કપલ અમારા જોડે બેસો અને તમને દર વખતે નવી નવી માહિતી મળે. કેમ કે તમે જૂનું શીખાયેલું હતું બધું ભૂલી જાઓ, પછી નવેસરથી આપણે નવું કરવાનું હોય તો આપણે કેવી રીતે કરવાનું? તો એના માટે હવે 7મો મહિનો છે. 7મા મહિનામાં આવતા આવતા બાળકનો મસ્તિષ્કનો વિકાસ કેટલો થઈ જાય છે કે 500,000 હર મિનિટની રફતારથી બાળકનો મસ્તિષ્ક વધે છે. ત્રીજા મહિનામાં કેટલું વધે છે કે ત્રીજા મહિનામાં 250 હતો હે ને. 7મા મહિનામાં આવતા આવતા બાળકનો મસ્તિષ્કનો આકાર વધીને 500,000 હર મિનિટની રફતારથી એનો મસ્તિષ્ક વધી રહ્યો છે. વિચાર કરો કે કેટલા બધા કમ્પ્યુટર મૂકી દઈએ, એના કરતાં બી તેજ ગતિથી બાળકનો મસ્તિષ્ક વધે છે. બાળક કહે છે કે માં, તમે કોઈ એવા સંસ્કાર, એવી સારી વસ્તુ મને આપો કે મેં આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બની શકું. એક માં જ એવી છે કે જેને પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવી શકે છે. આપણે જોયું ને કે કયાતુ અને હિરણ્યકશ્યપના આપણે પાસે છે કે હિરણ્યકશ્યપ શું કરતો હતો? તો કે હિરણ્યકશ્યપ એક રાક્ષસ હતો ને એમની પત્ની કોણ હતી? કયાતુ. કયાતુ કોણ હતી? તો કે બહુ ધાર્મિક હતી. એ વિષ્ણુને માનનારી હતી ને એમના પતિ વિષ્ણુને મારવાવાળા હતા. તો બંને જણના લગ્ન થયા ત્યારે કયાતુ પોતાના પતિધર્મ પાલતી પતિની દરેક વસ્તુનો શું કરતી હતી? દરેક વસ્તુનું અનુકરણ કરતી હતી, પણ અંદરમાં એમને વિષ્ણુ વસેલા હતા હે ને. તો જ્યારે કયાતુ ગર્ભવતી રહી, તો ગર્ભવતી જ્યારે થઈ ત્યારે દરેક જગ્યાએ એમને ચારે બાજુ વાત ફેડી ગઈ કે ભાઈ હિરણ્યકશ્યપને ત્યાં બાળક આવવાનું છે. તો હિરણ્યકશ્યપ શું કર્યું? મારે ઘેર બાળક આવવાનો, એના વધારે રાક્ષસી પ્રવૃત્તિ નાખીને મેં વિષ્ણુનો મર્દન મારા બાળક જોડે જ કરીશ. તો એના માટે શું કરું? તો કે મેં સાધના કરવા જાઉં. ક્યાં ગયા હિરણ્યકશ્યપ? હિમાલય પર ગયા. હિમાલય પર જઈને એ સાધના કરવા માટે ગયા. એટલામાં દેવોએ વિચાર્યું કે જે હિરણ્યકશ્યપનો બાળક આવશે તો વિચાર કરો, એ તો આપણા ઇન્દ્રના સિંહાસનને ડોલાઈ દેશે. તો અમારે શું કરવું જોઈએ? તો કે અમારે એક જ કામ કરવું જોઈએ કે એના ગર્ભમાં રહેલો બાળકને આપણે મારી નાખીએ. તો ઇન્દ્રને બધા દેવો લાવીને અને કયાતુને ઘરેથી અપહરણ કરી જાય છે ને અપહરણ કરીને લઈ જતા હોય છે. ત્યાં વચ્ચે એમને નારદજી મળે છે. નારદજી એમ કહે છે કે અરે ભાઈ, તમે દેવો થઈને એવો ઘૃણિત કાર્ય કરી રહ્યા છો. એક અબલા કે જેના ઘરમાં એનો પતિ નથી, તેને તમે લઈ જઈ રહ્યા છો, કેવા છો? તો કે શું કરીએ કે હિરણ્યકશ્યપ હવે સાધના કરવા ગયો ને બધા ગુણ એના બાળકમાં આવશે તો એ આપણું સ્વર્ગ રહેવા દેશે નહીં. તો એના માટે એના ગર્ભમાં રહેલા બાળકને અમે મારી નાખ્યો. તો નારદજી શું કીધું? તમે એને છોડી દો હે ને, કયાતુને તમે મને સોંપી દો, એ જવાબદારી હવે મારી છે. તો નારદજી એને કયાતુને પોતાના પાસે લઈ ગયા અને પોતાને ઝૂંપડીમાં આશ્રમમાં રાખી અને કયાતુને એમને રોજ જ્ઞાન દેવા માંડ્યું કે બેટા, મેં આજથી તારો ગુરુ અને તું મારી શિષ્ય. તો શિષ્યત્વ એમને જ્યારે ધારણ કર્યું ત્યારે એમને સૌથી પહેલો પાઠ શીખાયો ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને દરેક જ્ઞાન એમને શું કર્યું? કયાતુને આપવા માંડ્યા. કયાતુમાં આપવા માંડ્યા. એનાથી શું થયું કે જે હિરણ્યકશ્યપનો જે આખો વીર્ય હતો, એના અંદરનો રહેલો દરેક સંસ્કાર એ બધા મરી ગયા. ક્યારે? કે કયાતુએ એટલી બધી ભક્તિ કરી કે એના રહેલા દરેક દુષ્ટ જેટલી બી પ્રવૃત્તિ હતી એ બધાને ગર્ભમાં જ મારી નાખી કયાતુએ. એને કયાતુ શું કર્યું? કયાતુએ એને વિષ્ણુનો પ્રેમી બનાવી દીધું અને વિષ્ણુનો પ્રેમી બની ગયો. જ્યારે હિરણ્યકશ્યપ પાછો આવ્યો અને જ્યારે એનો જન્મનો સમય થયો ત્યારે રાણીને પાછા એમને આશ્રમમાં મૂકી દેવામાં આવ્યા અને ત્યાં એમનો જન્મ થયો. તો જ્યારે જન્મ થયો ત્યારે બધાએ કીધું કે હવે જ્યારે એને તો જેવો જન્મ્યો તેવો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય બોલ્યું. જેવો વાસુદેવાય બોલ્યો તેવા પેલાની પટકી કે મારો બાળક
જેનો મેં દુશ્મન છું તે વડે ઓમ નમઃ ભાઈ એને મારે રાખવું નહીં ને એને મારે મારી નાખવું છે. આપણે જોઈએ કે એના કેટલા પ્રયત્ન કર્યા, પહાડ પરથી નાખી દીધું, હે ને, હોલિકા જોડે દહન કરાયું, કેટલું બધું કર્યું, છતાં